વૈશાખ સુદ દસમના દિવસે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ। કેવલ જ્ઞાનનો અનંત અનંત પ્રકાશ આત્માના દરેક પ્રદેશને અજવાળી ગયો હતો અને એ કેવલ જ્ઞાનના પ્રકાશની અંદર પરમાત્મા મહાવીરે આખે ત્રણેય લોકના જીવ સૃષ્ટિને બધાય જીવોને દુઃખની આગની અંદર શેકાતા પીડાતા રીબાતા જોયા, બચાવો બચાવો એ રીતે ત્રાહિમામ પોકારતા જોયા। પરમાત્મા મહાવીર દેવના હૃદયની અંદર કરુણા છલકાઈ ઉઠી કે આ બધાય જીવોને આ દુઃખમાંથી કેવી રીતે મુક્ત કરું। અને પરમાત્માએ જોયું કે આ દુઃખને દૂર કરવાનો જો ઉપાય હોય તો એ જીવમાં રહેલું જે અજ્ઞાન છે એને દૂર કરો એટલે ઓટોમેટિકલી દુઃખ દૂર જ થઈ જાય। દુઃખનું કારણ અજ્ઞાન છે, એ અજ્ઞાનને ટાળવા માટે જ્ઞાન છે અને એ જ્ઞાન આપવા માટે પરમાત્માએ દરરોજ એવરી ડે 3-3 કલાકની 2 વાર દેશના આપી। જે દિવસે પરમાત્માને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ એ દિવસે પણ દેવોએ સંવત્સરની રચના કરી અને પરમાત્મા 20,000 પગથિયા ઉપર ચડી અને સિંહાસન ઉપર બેઠા અને પછી પરમાત્મા પોતાના જ્ઞાનની અંદર જુએ છે કે આ સંવત્સરની અંદર આ 12 પર્ષદાની અંદર શેઠિયાઓ છે, શ્રીમંતો છે, દેવો છે, મોટા ઇન્દ્રો છે, પણ કોણ નથી। આપણે પર્યુષણની અંદર કલ્પસૂત્રના વ્યાખ્યાની અંદર આ વાત સાંભળીએ છીએ। 10 અચ્છેરાની એક વિશિષ્ટ ઘટના છે, પ્રસિદ્ધ ઘટના છે કે સૌથી પ્રથમ દેશનાની અંદર પરમાત્મા મહાવીર જુએ છે કે બધાય પ્રકારના જીવો છે પણ સાધુનો કોઈ કેન્ડિડેટ નથી। પોતે માંગલિક ફરમાવી અને તરત પરમાત્મા 20,000 પગથિયા નીચે સડસડાટ ઉતરી જાય છે। પોતે દેશના આપતા નથી। એમના પૂર્વે 23 તીર્થંકર થઈ ગયા અને 23 તીર્થંકરનો આચાર છે કે જે દિવસે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય એ જ દિવસે પરમાત્મા શાસનની સ્થાપના કરે। એકમાત્ર પરમાત્મા મહાવીર સ્વામીના જીવનની અંદર એક અપવાદ રહી ગયો કે જે દિવસે પરમાત્માને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ વૈશાખ સુદ દસમના દિવસે, એ દિવસે પરમાત્માએ શાસનની સ્થાપના ન કરી। એનું કારણ એકમાત્ર એ હતું કે કોઈ સાધુ ધર્મનો કોઈ કેન્ડિડેટ ન હતું, કોઈ સાધુ ધર્મ સ્વીકારવા માટે ઉલ્લાસ ધરાવનારો ન હતું, કોઈ એવું પાત્ર ન હતું કે કોઈ સાધુ ધર્મ સ્વીકારી શકે। અને પરમાત્મા મહાવીરે એ દિવસે દેશના ન આપી, આ દેશના ન આપી છતાં પણ એક બહુ મોટી દેશના આપી દીધી, એક બહુ મોટો સિદ્ધાંત એમણે પ્રખ્યાપિત કર્યો। આપણને મૌનની અંદર પણ બહુ મોટી દેશના પરમાત્મા મહાવીર દેવે આપી એ એક જ વસ્તુ છે કે સાધુ વિના શાસનની સ્થાપના ન થઈ શકે। સાધુ વિના આ જીન શાસન એક્ઝિસ્ટન્સ ન કરી શકે, એ અસ્તિત્વ જ ન ધરાવી શકે। સાધુ આવે એના પછી શાસનની સ્થાપના થાય। એવી રીતે સાધુ હોય તો જ એ શાસન ચાલે। એટલે સ્થાપનાની અંદર પણ સાધુની આવશ્યકતા છે અને શાસન ચલાવવામાં પણ સાધુ તત્વની આવશ્યકતા છે। અને 21,000 વર્ષ સુધી જે શાસન ચાલવાનું છે એમાં પણ જ્યારે સૌથી છેલ્લા આચાર્ય એ કાળ કરી જશે એટલે તરત જ જીન શાસન એટલે એ વખતનો જે સંઘ હશે એ કોલેપ્સ થઈ જશે। એ વખતે સંઘનું અસ્તિત્વ નહીં રહેશે। એટલે શાસનની સ્થાપનામાં પણ સાધુ તત્વની જરૂરિયાત, શાસન ચલાવવામાં પણ સાધુ તત્વની જરૂરિયાત। અને આ સાધુ તત્વ ખતમ થઈ જશે એટલે શાસન પણ આ ભરત ક્ષેત્રની અંદર ટેમ્પરરી થોડાક કાળ માટે ખતમ થઈ જશે। એટલે આપણા જીન શાસનની અંદર સર્વોત્કૃષ્ટ જો પદાર્થ હોય, સર્વોત્કૃષ્ટ તત્વ જો હોય તો એ સાધુ તત્વ છે। આજે ઘણા બધા ફાંટાઓ નીકળ્યા છે। એક એવો ફાંટો નીકળ્યો છે કે જે પોતાની જાતને જૈન કહી રહ્યો છે, એ પરમાત્મા મહાવીરને સ્વીકારી રહ્યો છે, એનું મોટું દેરાસર પણ બનાવ્યું છે। ખબર છે કયો ફાંટો છે? આપણે